सही सलामत रखना शुरुआती विद्यार्थी के हमारे साथ में वापस आए वक्ता परमेश्वर धन्यवाद विषय मालूम गौरव कराइए છે અને જીવનની પ્રક્રિયા તેને બધાયના આત્મિકા દેવોની મુલાકાત કરી અને સવાલ સમય વિપાડ દુનિયાને કરવાના સાંજની વેળાએ વિશેષતા આપણી શરૂઆત કરવા જઈ રહ્યા છે અનેક એવો એક જગ્યાઓમાં શરૂઆત કરવામાં આવી રહી છે એ તમામ સૌને વિદ્યાઓને એવો વ્યક્તિઓને એમાં ભાગ લેનારા સ્વાસ્થ્યોને વચનની સેવા કરવાને અને બધું તેમાં આયોજન કરનારા તમામને અમે તમારી પાસેમાં લઈએ છીએ નવો આ અઠવાડિયે જે અઠવાડિયામાં પ્રભુ તમે ઉત્સાહ કર્યું અમારે એક સારો એ માર્ગ તૈયાર કર્યું અને એ યરુશલેમના પ્રવેશથી માંડીને પુનરુત્થાનના દિવસ સુધીની એ યાત્રાને અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે કૃપા પિતા અને પવિત્ર આત્માની સહાય માંગી શકીએ છીએ તે પિતા અમે માર્ગના લોકો પર કૃપા કરવા તમારું સામર્થ્ય નાના પ્રગટ કર્યું ને આખા દુનિયા પ્રભુ વચનની સેવા અલગ અલગ શાસ્ત્ર વચનમાંથી તમારા પવિત્ર શાસ્ત્રમાંથી જ્યારે કરવામાં આવશે ત્યારે એ વચનને સમજવા માટે તેનો સમાજને બોલવા માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો અને જે લોકો પ્રભુમાં ભાગીદાર બને છે એ લોકોને અક્ષરના આશીર્વાદ અને આપજો તારામાં એક દ્વાર પ્રાપ્ત કરે એ મારી પ્રાર્થના આજના અંતિમને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં અમે તેમનો તમારા હાથમાં અર્પણ કરીએ છીએ પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં અમારી પ્રાર્થના સારો સ્વીકાર કરો આમીન Seni anak wilayah Nusantara Islamnya antara dia ke Nusantara kota lagi juga ini terjadi pada di આવીરુગારો શરણાગતની આજ ઉધારો શરણાગતની આજ ઓ અમારા બાળ તમારા નવ કરશો નારાય આમોને નવ કરશો નારાય આશીષો સૌ તમ પાસે કૃપા તમારી તીવ્રાશે પાપ હમારા માફ કરીને શુદ્ધ કરો મન આજ ઓ પ્રભુ ભારત મારા નવ કરશો નારાજ અમોરી નવ કરશો નારાજ દેવતણા હલવાનું તમે છો વચન તમારા પૂર્ણ કરું છું રક્ત તણો ચટકાવ કરીને શોધ કરો હમણાં ઓ પ્રભુ અમારા ભારત મારા નવ કરશો નારાજ નવ કરશો નારાજ મંડળ તમારું મંદિર
माहे रहे न कोई कलमवन त्याई पवित्रता दार उगाड़ कर महाराज ओ प्रभु हमारा नाम तुम्हारा नव कर सोनारा हमोने नव कर सोनारा आशीषों पर आशीष गई सैतानी बर्बादी गई स्वर्ग तनावत संभरावी असुरावो तमरा ओ प्रभु हमारा भारत मारा नव कर सोनारा हमोने नव कर सोनारा Bukan berasa ada juga. प्रभु मन तेरो प्रभु मन तेरे तुम्हारे द्वार प्रभु मन तेरे तुम्हारे द्वार तेरे तुम्हारे द्वार प्रभु मन तेरे तुम्हारे द्वार रमय देवा माधवा तरस नरेश हृदय आनंद देवा आनंद देवा प्रभु मन तेरे तुम्हारे तुम्हारे प्रभु मन तेरे तुम्हारे पल तल पे मन मारू प्रभु अभिला आयुर हर के तार मन के आयुर हर के तार मन के मांगिए जो मेरा प्रभु मन तेरे तुम्हारे द्वार तेरे तुम्हारे द्वार प्रभु मन तेरे तुम्हारे द्वार चलिए कर जो अबामिल मारो प्रसवमुद संतान बोला बनाना प्रेमिया प्रभुया दाऊद के तारा प्रभु माने तेरे तुम्हारे द्वार तेरे तुम्हारे द्वार प्रभु माने तेरे तुम्हारे द्वार ओ तेरे बिना जिंदगी कोती वसु तुझ द्वार दीवार
ધન ધન મારા ઈસુ મસીહા, ધન ધન મારા ઈસુ મસીહા, સફળ કરો સંસાર, પ્રભુ મને તેરો રે તમારે ભાગ, પ્રભુ મને તેરો રે તમારે ભાગ. વ્યવસાય માટે, માખણ માટે, સત્યાજી માટે, એની સેવા કુટુંબ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા કુટુંબોમાં આપેલા ખેતીવાડી યોજના મોટી કરતાના આશીર્વાદ માટે તમારો આભાર માનીએ છીએ. વિશેષ આભાર માનીએ છીએ અમારા મુસ્લિમના જીવન સમર્પણ વિજ્ઞાન માટે, હિન્દુસ્તાન માટે, મહાન આસાન માટે અને પ્રભુ વ્યવસાય દિવસો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમારા અમૂલ્ય પવિત્ર વચન માટે, જીવન તારીખા વચનો તમે અમને આપ્યા છે તેની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા સત્યના આત્મા સંબોધો સાથે રહેવા માટે ક્રિયા આપી છે તેની માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. પિતા અમે તમારો આભાર માનીએ છીએ. માટે જીવનમાં આપેલા એવા લોકોને માટે સત્તાવનના સમયમાં તમે ટકાવી રાખો છો, સંભાળ રાખો છો, હિંમત બળ સાહસ રાખો છો, એ બાળક બળની હિંમત માટે અમે તમારો આભાર માનીએ છીએ. એવા અમે તમારો આભાર માનીએ છીએ વ્યક્તિગત જીવન માટે. અમારું જીવન દેશ ચાલુ તમે જાણો છો તે પેલા પર તમે અમારી દયા અને કૃપા નમ્રતાથી કરો છો. અમારા જીવન ન્યાય કરવામાં આવે તો પરમાત્માની ના સામે પ્રભુના કૃપાના કારણે ના સામે નથી માટે તમારો આભાર માનીએ છીએ. આપ બહુ આભાર માની શકે આ દિવસ દરમિયાન આનંદ પ્રત્યા દ્રષ્ટિ અને પ્રભુ મારા વચન દ્વારા કરેલા પાપોની એ સુધીના લોહીમાં અને આપી આશીર્વાદ પવિત્ર કરો. વૈરાભાસની પ્રાર્થના પ્રભુ શ્રીમાં સામર્થ્ય કરો. આમીન. ઈશ્વરના વચન વાંચતા સાંભળી નવા કરારમાં દુઃખની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય તેની 41 કલમ નવા કરારમાં દુઃખની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 19મો અધ્યાય 41 કલમ શાંતિ લગતા દેવાના છે જ્યારે જાણ્યા હોત તો કેવું સારું. હમણાં જો તારી આંખોથી દૂધ રખાયેલા છે કેમ કે તારા ઉપરના દિવસો આવે મળશે ત્યારે તારા લેવીઓ પર તારી દિશામાં પાડ બાંધશે ઘેરો કાઢીને તારે તરફથી સપડાવશે. એવો તને તથા તારા વસ્તા તારા છોકરાની જમીન પર પછાડી નાખશે. અને જો તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં કેમ કે તારી કપાળ વસ્તુનો સમય જાણ્યો નહીં. પછી તે મંદિરમાં ગયો અને વેદનાવાળાઓને મારી ગાડી પલાવી અને તેઓને કહ્યું કે એમ લખેલું છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.
પણ તમે તેને ઉતારવાનું ભોજન કરવું જોઈએ. ફરી એકવાર આપણે પેશન વીકની મીટિંગની અંદર, સાંજની સભાની અંદર તમે બધા અને આપણે બધા સાથે મળીને આપણે પ્રભુના વચન જોવા માંગીએ છીએ કે જે ઈશ્વર આપણા માટે સવારમાં જોયું તે પ્રમાણે કે યરુશાલેમની અંદર ઈસુ ખ્રિસ્ત વિજયવંત પ્રવેશ પામ્યા. અને એ ઈસુ અહીં આગળ લુકની લખેલી સુવાર્તાની અંદર તમે જુઓ તો 41મા વચનમાં એમ કે છે કે તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે રડીને કહ્યું કે જો તે તારા શાંતિના લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. અહીં આગળ ઈશ્વર આજે યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને ચારે તરફ દ્રષ્ટિ કરે છે અને એમ કહેવાય કે ઈસુ ત્યાં રડ્યા. આજે આપણે સાંજની પેશન વીકની જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ, શરૂઆતનો સંદેશો આપણો એ હતો કે આ કોણ છે. આપણે બધાએ પ્રભુના વચનની અંદર જોયું કે ઈસુ રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે, માર્ગ છે, સત્ય છે, જીવન છે, નિભાઈ રાખે છે, એ આપણો મધ્યસ્થ છે, પવિત્ર છે, દેવ છે. અને એ ઈસુ જ્યારે યરુશાલેમની અંદર ચારે તરફ દ્રષ્ટિ કરે છે, ચારે તરફ દ્રષ્ટિ કરે છે અને આગળ કહેવામાં આવ્યું તેની આંખમાં આંસુ આવી ગયા. મિત્રો, આંસુ આવી ગયા. પ્રશ્ન એ થાય કે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ હોવા છતાં શા માટે રડ્યા, કેમ રડ્યા? એ પ્રશ્ન ચોક્કસ થાય. આજનો મારો વિષય છે મિત્રો કે ઈસુ શા માટે રડ્યા, ઈસુ શા માટે રડ્યા. આવો આપણે પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પરમેશ્વર પિતા તમે છો. આ પ્રભુજી આજે પામ સન્ડેના દિવસે તમે વિજયવંત પ્રવેશ પામ્યા અને પ્રભુજી યરુશાલેમ ચારે તરફ તમે દ્રષ્ટિ કરી, તમે પાસે આવ્યા અને પ્રભુજી એ પરિસ્થિતિને જોઈને, યરુશાલેમના લોકોને જોઈને પ્રભુજી તમારા આંખોમાં આંસુ આવી ગયા. હા પ્રભુજી, આજે તમે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ હોવા છતાં તમારી આંખમાં આંસુ આવ્યા. કેમ આવ્યા, શા માટે આવ્યા? એ અમે તમારા પવિત્ર વચનમાંથી જોવા માંગીએ છીએ કે પ્રભુ એ જ્ઞાન, એ પ્રકાશ એ તમે ખોલો પરમેશ્વર પિતા. હું મારી જાતને તમારી પાસે લાવું છું. હા પ્રભુજી, મને વધસ્તંભની આડ પાછળ પરમેશ્વર પિતા તમે મને સંતાડો. પૂરા સામર્થ્યથી વચનના મર્મ ખોલવાને માટે પરમેશ્વર પિતા તમારા પવિત્ર આત્માથી તમે અભિષેક કરો. હા પ્રભુજી, તમે બોલો કે જેથી કરીને લોકો સાંભળે. અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિને પરમેશ્વર પિતા હું તમારા હાથોમાં સોંપી દઉં છું. એ મન આપો, એ હૃદય આપો, એ જ્ઞાન આપો, એ ડાપણ આપો કે જેથી કરીને પ્રભુજી તમારા વચનો પ્રભુજી સમજી શકે કે તમે આ જગતમાં આવ્યા, વિજયવંત પ્રવેશ પામ્યા અને તમે રડ્યા. શા માટે રડ્યા? આજે તમે બોલો અને અમે સાંભળીએ. ઈસુના નામમાં અમે માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. આજનો જો સંદેશો તમે ધ્યાનથી આપણે જોયો હોય તો સવારની બાબતની થોડી બાબતો આપણે જોવા માંગીએ છીએ કે ઈસુ આજે યરુશાલેમની અંદર વિજયવંત પ્રવેશ પામ્યા અને બધાને પ્રશ્ન થયો અને આપણે જોયું કે હુ ઇઝ સી, એટલે કે આ કોણ છે, કોણ છે? અને ત્યારે આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચન હિબ્રુના લખેલા પત્રની અંદર ઈશ્વરે પોતે ઈસુ ખ્રિસ્તની ઓળખ આપી કે આ આપણો પ્રભુ છે, આ આપણો દેવ છે, આ આપણો સામર્થ્યાન ઈશ્વર છે, આપણને નિભાવી રાખે છે, પવિત્ર છે, દેવ છે. અને આ બધી ઓળખ પોતે ઈશ્વર પિતાએ પોતે પવિત્ર વચન જે આપણને આપ્યા છે એ વચનની અંદર ઈસુની ઓળખ આપી. હવે આપણે સહેજ આગળ વધવા માંગીએ છીએ. એ ઈસુ યરુશાલેમમાં જ્યારે પ્રવેશ કર્યો અને ચારે તરફ તેમને દ્રષ્ટિ કરી ત્યારે એવું કહેવાય છે કે તેમની આંખમાં આંસુ આવી ગયા. હવે આપણે જોવા માંગીએ છીએ કે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ આજે
શા માટે રડે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત પ્રવેશ કરીને યરૂશાલેમની ચારે તરફ દ્રષ્ટિ કરે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માનવીય લાગણી અને પોતાની લાગણી તેમના અશ્રુ દ્વારા દર્શાવે છે. એ ઈશ્વર છે, તે દેવ છે, તે પ્રભુ છે, જે ઉત્તમ છે. ત્યારે માનવ પુત્ર બન્યા હતા, પ્રભુના દીકરા તરીકે સંપૂર્ણ માણસ બન્યા એટલે તે રડ્યા. એ દેવપુત્ર પણ હતા અને માનવ પુત્ર પણ હતા અને તેના જ કારણે આજે યરૂશાલેમને જ્યારે વિજયવંત પ્રવેશ કરે છે ત્યારે યરૂશાલેમની પરિસ્થિતિ જોઈને, તે લોકોને જોઈને ઈસુના આંખમાં આંસુ આવી ગયા. હવે પ્રશ્ન મિત્રો એ થાય છે કે માણસને આંખમાં આંસુ ક્યારે આવે? માણસને આંખમાં આંસુ ક્યારે આવે? પહેલી બાબત, જ્યારે કોઈ માણસ બીજાને અનહદ પ્રેમ કરે છે અને જો સામેવાળાનું જીવન તેને સંતોષકારક માલુમ પડતું નથી ત્યારે દુઃખની સાથે આંખમાં આંસુ આવી જાય છે. આપણે જોઈએ કે આપણે મંડળીની વાત કરીએ, આપણા કુટુંબની વાત કરીએ, આપણા સમાજની વાત કરીએ તો હું ચોક્કસ કહી શકું કે આજે મારા જ દીકરાની વાત કરું કે મારા દીકરો હોય તો મારી ઈચ્છા હોય કે તે ડોક્ટર બને, એન્જિનિયર બને, પ્રભુનું ઉત્તમ બાળક બને. પણ મિત્રો હું એને અનહદ પ્રેમ કરું છું કેમ કે મારો દીકરો છે. પણ મિત્રો મને કહેવા દો કે એ દીકરો કોઈ પણ કારણોસર જ્યારે વ્યસનમાં તેનું જીવન વિતાવે છે, વ્યસનની અંદર પડેલો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને ઘણીવાર ઘણા બધા પ્રશ્નો, વ્યસની હોય, ઘણા બધા એડિક્ટ હોય, એનું જીવન સંતોષકારક આપણે લાગતું નથી કેમ કે આપણે દીકરો છે, આપણે અનહદ પ્રેમ કરીએ છીએ. દીકરી હોય કે દીકરો હોય પણ જ્યારે એનું જીવન આપણે ખ્રિસ્તમય લાગતું નથી, પ્રભુની સાથે નથી, ત્યારે આપણે તેનું જીવન અને ઘણા બધા બનાવો તમે પણ જોયું, મેં પણ જોયું કે દીકરો જ્યારે વ્યસનમાં હોય તો આજુબાજુ ખાડામાં પડ્યો હોય, આજુબાજુ રસ્તામાં પડ્યો હોય અને આપણે જોઈએ ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે. મિત્રો આવી જાય છે કેમ કે આપણો દીકરો છે, આપણે અનહદ પ્રેમ કરીએ છીએ પણ તેનું જીવન એ સંતોષકારક નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે તેનું જીવન ખ્રિસ્તમય નથી અને એની પરિસ્થિતિને જોઈને, એના જીવનને જોઈને આપણી આંખમાં આંસુ આવી જાય છે. બીજી બાબત, જ્યારે કોઈ માણસ પોતાના અંગત ખાસને શોધે અને તે ના જડે ત્યારે દુઃખ સાથે આંસુ આવી જાય છે. એક હું તમને એક્ઝામ્પલ આપીશ કે અમે ખેડબ્રહ્મા CSC ના સેન્ટર ઉપર હું અને મારા મિસિસ સર્વિસ કરતા હતા. મારા મિસિસની નાઈટ હતી અને અમારો દીકરો હતો, એ લગભગ 7-8 વર્ષનો હતો. તો એ રમતો હતો. તો અમને એવું લાગ્યું કે મારા મિસિસની સાથે હશે, નોકરી પર હશે, તમે બેસી રહ્યા કલાક સુધી, રાતનો સમય, ગામડાનો સમય. અને પછી જેવા અમે ગયા કે ભાઈ દીકરો તો અહીંયા જ છે ને, તો અમે ગયા ત્યાં તો હતો જ નહીં. તમે નહીં માનો કે આપણું અંગત અમે શોધ્યો તો આ ગયો ક્યાં? 1 કલાક અમે બેસી રહ્યા, શોધવાના બધા પ્રયત્ન કર્યા, પછી આજુબાજુ કર્યા. પછી આ તો કેવું કે આપણે પેલા જે પાણીની ટાંકી કહેવાય ને એના ઢાંકણા ખુલ્લા હોય, તમને એવું લાગ્યું કે આ કદાચ એમાં તો નથી પડી ગયો. અને પછી અમે બહુ આમ વ્યાકુળ થઈ ગયા કે આને ક્યાં શોધીએ. અને પછી એને શોધ્યો ત્યારે એ છોકરો અમારા ક્વાર્ટર્સમાં જે એમના ભાઈબંધની જોડે જતો રહ્યો, એ અમને ખબર નહીં. બહુ શોધ્યો, અમે તો ટેન્શનમાં આવી ગયા, ચિંતામાં આવી ગયા કે આટલા કલાક સુધી અમે બેસી રહ્યા કે આ છોકરો અહીં છે પણ આ તો અહીં છે જ નહીં. એટલે એવું આપણા માનવીની જીવનની અંદર આપણું ખાસ, આપણું અંગત એ આપણને જડતું નથી ને ત્યારે મિત્રો આપણી આંખમાં આંસુ આવી જાય છે. ત્રીજી બાબત, જ્યારે કોઈ વ્યક્તિ એકબીજાને વિશ્વાસઘાત કરે, પત્નીના સંબંધની વાત કરીએ, કુટુંબમાં બાળકોના સંબંધમાં વાત કરીએ કે ભાઈ આપણે ઘણીવાર કહીએ છીએ કે મેં તો તારી ઉપર બહુ જ વિશ્વાસ મૂક્યો અને તમે મને આ પરિણામ આપ્યું, અને દુઃખની સાથે આપણા આંખમાં આંસુ આવી જાય છે કે હું તો તને વિશ્વાસુ થઈને ચાલ્યો પણ તે મને આ બદલો આપ્યો. ત્યારે મિત્રો આપણી આંખમાં આંસુ આવી જાય છે. યોહાનની લખેલી સુવાર્તા 11 અને 35 વચનમાં ઈસુ એમ કહે છે કે ઈસુ રડ્યો. હવે અહીં ઈસુ રડ્યો એ એવું બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાગણીઓને આવીને રડ્યા.
બતાવે છે કે એ માણસ હતા, સંપૂર્ણ માણસ હતા, પ્રભુ હોવા છતાં પણ એ પૃથ્વી પરના જીવનમાં આવ્યા અને લાગણીના કારણે યોહાન 31 અને 35 માં આગળ ઘટના બને છે કે લાજરસ મરણ પામ્યો છે અને ઈસુ એની કબરે આવીને ઈસુ રડે છે. એ બતાવે છે કે ઈસુ અનહદ પ્રેમ કરતા હોય છે અને તેના કારણે ઈસુ ત્યાં આગળ રડે છે. પ્રશ્ન એ થાય કે માનવીય અનહદ પ્રેમ કરે છે, માનવીય પ્રત્યે ઈસુ ખ્રિસ્તનું વલણ કેવું હતું? હવે પ્રશ્ન થાય છે કે ઈસુનું માનવીય પ્રત્યે વલણ કેવું હતું? અને યોહાનની લખેલી સુવાર્તા 35 અને 36 ના વચનની અંદર તમે જુઓ તો જ્યારે ઈસુ લાજરસની પાસે આવે છે, લાજરસની કબરની પાસે આવે છે, તો અહીં આગળ વચનની અંદર ઈસુ 11મો અધ્યાય અને 35 અને 36મી કલમમાં એમ કહે છે કે ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. અહીં આગળ ઈસુ ખ્રિસ્ત માનવીને અનહદ પ્રેમ કરે છે, અનહદ પ્રેમ કરે છે. એ અહીં આગળ બધા જે હતા એની સાથેના સમુદાય હતા એ લોકો જોઈને કહી શક્યા કે આ ઈસુ કે જો કે લાજરસના કુટુંબને કેટલો બધો પ્રેમ કરે છે, આજે એ જ ઈસુ તમને ને મને અનહદ પ્રેમ કરે છે. બીજું, ઈસુ માનવીને શું કરે છે? માફી આપે છે, માફી આપે છે. જો તમે ઈસુ ખ્રિસ્તને જોવો તો વધસ્તંભ ઉપર જ્યારે મિત્રો જડવામાં આવ્યા તો ઈશ્વરે એમ કીધું કે આ લોકો શું કરે છે એ લોકો જાણતા નથી. હે બાપ, તેઓને શું કર? માફ કર. આજે ઈસુ તમને ને મને માફી આપવા માટે હર હંમેશા માટે તત્પર હોય છે, તૈયાર હોય છે. બીજી બાબત, ઈસુ માણસને શોધે છે. ઈસુ આજે આપણે ગમે તેવા પાપ કેમ ના કર્યા હોય, આપણે પાછા ફરીએ એના માટે હંમેશા એમની દ્રષ્ટિ આપણી ઉપર રાખે છે. ઉત્પત્તિના જૂના કરારની અંદર 3 અને 9 ની અંદર પ્રભુનું વચન જ્યારે આદમ અને હવા સાથે હતા, પાપ કરે છે અને પાપના કારણે જ્યારે સંતાઈ જાય છે ત્યારે યહોવા બાપ હાથ મારીને કહે છે, શું કહે છે તમને ખબર છે મિત્રો? કે આદમ, આદમ તું ક્યાં છે? આદમ, આદમ તું ક્યાં છે? એનો મતલબ એ થાય છે કે ઈસુ શરૂઆતથી અંત સુધી માણસને શું કરે છે? શોધે છે. આપણે ગમે તેવા પાપમાં હોઈએ, મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોઈએ, પણ ઈશ્વર આપણને હર હંમેશા માટે કમ્ફર્ટ ઝોનમાં લઈ જવાના માટે તત્પર અને તૈયાર હોય છે. મેં સવારે જે તમને વાત કરી, ઉડાવ દીકરાની તમને જે મેં વાત કરી કે એનો બાપ દીકરો તો ક્યાંનો જતો રહેતો અને અહીંયા કહેવામાં આવે છે દૂરથી જ્યારે એની નજર પડે કે આ મારો દીકરો આવી રહ્યો છે, શું કહે છે ખબર છે? તરત જ દોડીને સામેથી જાય છે. તમે વિચાર કરો, બાપનું તમે હૃદય જુઓ, ત્યાં આગળ એને જોડીને શું કરે છે? ભેટી જાય છે, ચુંબો કરે છે અને કહે છે કે આ મારો દીકરો જે નાશમાં જઈ રહ્યો હતો એ મને પાછો મળ્યો છે. કે પ્રેઝ ધ લોર્ડ. આ ઈશ્વર તમારી ને મારી રાહ જોવે છે, શોધે છે, તમને શોધે છે. બીજું, ઈશ્વર માણસને એક નવી તક આપે છે. હર હંમેશા માટે માણસ હંમેશા ભૂલ કરે છે, પાપમાં કરે છે, પણ ઈસુ એમ કે છે ચલ તારા માટે નવી તક છે, તારા માટે નવી તક છે. એનું જો તમારે એક્ઝામ્પલ જોવું હોય તો પિત્તરને આપણે કહેવાયું કે તે ઉતાવળિયો હતો, ઈસુનો નકાર કરનાર હતો, તેમ છતાં પણ ઈસુ એમ કે છે તારી પર હું મંડળી સ્થાપીશ. એક નવી તક આપે છે. આજે મિત્રો આપણને પણ ઈશ્વર એ જ કહેવા માંગે છે કે આજે આપણે ગમે તેવા પાપમાં કેમ ના હોઈએ, ગમે તેવી મુશ્કેલી કેમ ના હોય, પણ જેવા આપણે ઈસુની પાસે જઈએ છીએ ત્યારે ઈસુ આપણને કહે છે કે આજે હું તારા માટે નવી તક છે, કે આજથી તારું જીવન નવીથી શરૂઆત કર, એ કહેવા માંગે છે. એટલે કે ઈસુ માણસને અનહદ પ્રેમ કરતા હતા, ઈસુ માણસને માફી આપતા હતા, ઈસુ માણસને તક આપતા હતા. અને હવે આપણે સહેજ એનાથી આગળ વધીએ કે ઈસુ જ્યારે યરુશલેમ તરફ દ્રષ્ટિ કરી ત્યારે એવું કહેવાય છે કે ઈસુ રડી પડ્યા. ત્યાં આગળ 2 બાબત આપણને મિત્રો સૂચવે છે કે પહેલી બાબત, લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 42મી કલમ, એમાં પ્રભુનું વચન આપણને અહીં આગળ સ્પષ્ટ જણાવે છે. 42મા વચનની અંદર
શાંતિના લગતા વાના, શાંતિના લગતા વાના જો તે જાણ્યા હોત તો સારું. હવે શાંતિના લગતા વાના એટલે મિત્રો ઈશ્વરની સુવાર્તા. શાંતિના લગતા વાના એ ઈશ્વરની સુવાર્તા. જો તમે એ માણસ માની નહીં, જાણી નહીં, આપણે કીધું કે માર્ગ, સત્ય ને ઈસુ છે, ઈસુએ સુવાર્તા આપી, અને એ તમે જો તો જૂના કરારથી આપણે શરૂઆત કરીએ. પહેલા પ્રબોધકો આયા, ન્યાયાધીશો આયા, રાજાઓ આયા. દેવ અનેક વાર ઇસ્રાયેલ પ્રજાની સાથે મિત્ર બોલ્યો, અને ઈસુ પણ આયા. લખેલું હતું, શાસ્ત્ર વચન પૂર્ણ થાય કે ઈસુ આવશે, તમને તારવા આવશે, તારણ આવશે. તેમ છતાં પણ ઈસુ જ્યારે આજે યરુશલેમની અંદર પ્રવેશ કરે છે ત્યારે કહે છે, આ કોણ છે? કોઈ દેશ આ કોણ છે? આ પ્રશ્ન હતો. ઈસુને ઓળખતા જ ના હતા, ઈસુને જ નતા ઓળખતા. અને કહી શકાય કે ઈસુ જગતને તારવાને માટે આવ્યા, જગતને શાંતિને માટે આવ્યા. અને એ સુવાર્તાથી આ લોકો શું હતા? વાકેફ ના હતા. એટલે એમ કહે છે કે શાંતિના લગતા વાણા તે જાણ્યા નહીં. પ્રબોધકો આયા, ન્યાયાધીશો આયા, ઈસુ પોતે આયા, તેમ છતાં પણ એ સુવાર્તાને એમને માણી નહીં, એને માન્યતા આપી નહીં. અને એમના જીવનમાં આજે એમના જીવનો તરફ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટિ કરે છે ત્યારે એમ કહે છે કે હું તમારા માટે આવ્યો, તમને જીવન આપવાને માટે આવ્યો, તમને તારણ આપવાને માટે આવ્યો. તેમ છતાં પણ તમે મને ઓળખ્યો નહીં, મારી સુવાર્તાને તમે માની નહીં, અને આજે તમે એ જ કામમાં રચ્યા પચ્યા છો. ત્યારે ઈશ્વર કે શાંતિના લગતા વાના તમે જાણ્યા નહીં. હવે પ્રશ્ન એ થાય કે માનવીનો સ્વભાવ કેવો, કે માનવીનો સ્વભાવ કેવો? તેની પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રભુને અવિશ્વાસુ. માનવીનો સ્વભાવ કેવો? તો કે પ્રભુને અવિશ્વાસુ. એનું જો એક્ઝામ્પલ તમારે જોવું હોય તો થોમાને એમ કહેવાય છે કે એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય. કોણ? તો કે થોમા. પ્રભુની સાથે રહેવા વાળો, લાજરસ મરણ પામેલા સજીવનની સાથે બધા સમૂહની સાથે રહેવા વાળો, આંધળાઓને સાજા કર્યા, લંગડાઓને સાજા કર્યા, ઘણા બધા ઈસુ એમ કહે છે કે ચમત્કાર કર્યા, 5000 ને જમાડતા, એ જોડે જોડે સાથે ચાલવા વાળા. પણ જો તમે થોમાનો જો અભ્યાસ કર્યો હોય તો એમ કહેવાય છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, પિત્તરને દર્શન આપ્યું, મરિયમને દર્શન આપ્યું, અને બધા આવીને થોમાને વાત કરી કે પ્રભુ ઉઠ્યા છે, પ્રભુ આપણા માટે જે કીધું હતું કે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા છે, અને તો કોઈ હર્ષ અને આનંદ કરતા હતા. અને થોમાને કહે છે, તારે થોમા શું કહે છે? હું આમાં માનું નહીં, કે હું આમાં માનું નહીં દે, હું વિશ્વાસ કરું નહીં. હવે તમે જુઓ કે જેની આગળ આટલા બધા ચમત્કાર ઈસુએ પોતે કર્યા, પોતે વચનો કીધા, તેમ છતાં પણ એમ કે છે હું માનવું નહીં. અને એવી રીત આપણો પણ સ્વભાવ આ થોમા જેવો છે મિત્રો. આપણો પણ સ્વભાવ ઘણીવાર ઈસુ આપણા માટે આવ્યા તો આપણે પણ માનવા તૈયાર નથી. તારણને માટે આવ્યા, મારા માટે આવ્યા, તમારા માટે આવ્યા, આપણે માનવા તૈયાર નથી. અને થોમા અહીંયા આગળ એક સેન્ટેન્સ કહે છે કે ભાઈ, હું જ્યાં સુધી ઈસુ ખ્રિસ્તના જે વધસ્તંભના જે હાથના જે ખીલા મળેલા ભાગ એની અંદર હું મારી આંગળી ના નાખું ત્યાં સુધી હું વિશ્વાસ કરું નહીં. આ તો આપણો રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ જ્યારે થોમા અને બધા શિષ્યો જ્યારે બેઠા હોય છે એની અંદર પોતે આવે છે. અને પછી કે થોમા કે હા મારા પ્રભુ, કે હજુ હું મને સ્વર્ગમાં લેવામાં આવ્યો નથી. હા, તારી આંગળી નાખીને જો કે હું ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલો પ્રભુ છું. પ્રેઝ ધ લોર્ડ. આપણા માનવી સ્વભાવ આવો છે. એટલે કેવો? કે થોમા જેવો. કે કેવો? અવિશ્વાસુ. બીજી બાબત, ઈશ્વરને વેચનાર. આજે તમે જુઓ કે માનવી સ્વભાવ કેવો? ઈશ્વરને વેચી નાખે. ઈશ્વરને વેચે એટલે કે કઈ રીતના વેચે? કે ઈશ્વર, અને એ શરૂઆતથી જ થતું આવ્યું છે. યહૂદા ઇસ્કારિયોતની જો વાત કરવામાં આવે તો કે ઈસુ ખ્રિસ્તને વેચવા વાળું કોણ હતું? તો કે યહૂદા ઇસ્કારિયોત હતો. કે આપણા બધાનો સ્વભાવ ઈશ્વરને વેચનારો છે. આપણે ઘણીવાર કે ભાઈ અમે તો ઈશ્વરને ક્યાં વેચીએ છીએ? કે હું તમને એક જ એક્ઝામ્પલ આપીશ કે એક નોકરીની જગ્યા હોય, ધ્યાનથી સાંભળજો, નોકરીની એક જગ્યા હોય અને એક જ પોસ્ટ હોય તો આપણે શું કરીએ છીએ કે સાહેબ કેટલા પૈસા જોવે છે? બોલો ને, 5 જોવે, 10 જોવે, આ નોકરી તો મને જ મળવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ
તો આપણે ઈશ્વરને વેચી નાખીએ છીએ, વિશ્વાસને વેચી નાખીએ છીએ. આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ કરતા નથી, પણ આપણે દુનિયાના નિયમ અને ઈશ્વરને વેચવા તૈયાર થઈ ગયા છે કે ભાઈ ઈસુ તો બરોબર છે, તો આપણે એ જમાનામાં હોય તો પ્રભુ હતા, દેવ હતા, તો બરોબર. અત્યારે શું? અત્યારે તો પૈસા મારે આપવા જ પડે છે. હું તમને કહું કે એક સામાન્ય એક્ઝામ્પલ આપીશ કે આપણે ટ્રાફિક પોલીસે આપણને રોક્યા તો આપણે શું કરીએ છીએ? 500 માંગ્યા કે ભાઈ તું રવા દે ને યાર, લે ને 50 રૂપિયા મને છોડ ને. તો આપણે શું કરીએ છીએ મિત્રો? અહીંયા આપણે ઈસુને વેચીએ છીએ, આપણા વિશ્વાસને વેચીએ છીએ. એવું જ કર્યું યહૂદાએ કે ભાઈ આ ઈસુને 10 રૂપિયાને તમે લઈ જાઓ, 10 રૂપિયામાં વેચી નાખે. એટલે કે માનવીય સ્વભાવ કેવો? તો કે ઈશ્વરને વેચનાર. એટલે આપણા જીવનમાં, આપણા વ્યવહારની અંદર આ સ્વભાવ આપણા કુટુંબમાં જોવા મળે છે, આપણા સમાજમાં જોવા મળે છે, આપણી મંડળીઓમાં પણ આપણે જોવા મળે છે. ત્રીજી બાબત કે માનવીય સ્વભાવ કેવો? તો કે ઈશ્વરનો અસ્વીકાર કરનાર. ઈશ્વરનો અસ્વીકાર કરનાર. જો તમે પિત્તરની અંદર તમે અભ્યાસ કરો તો પિત્તરે એમ કે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત એમની સાથે છેલ્લું ભોજન લે છે અને એ પહેલાનો જે વાર્તાલાપ હોય છે કે મારે વધસ્તંભ ઉપર જડાવવાનું છે, ત્યારે પિત્તર એમ કે છે કે ના પ્રભુ, આવું તો ના જ થવું જોઈએ, અને કે તારા માટે હું વધસ્તંભ ઉપર પણ હું જડાવવા તૈયાર છું. ત્યારે ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે આ જે મરઘો બોલ્યા અગાઉ તું મારો શું કરીશ? નકાર કરીશ. અને તમે જો એ ઘટના જ્યારે બને છે ત્યારે ઈસુ શું કરે છે? 3 વાર નકાર કરે છે. શું કહે? હું તો આને જાણતો જ નથી, હું તો આને ઓળખતો જ નથી, અરે હું તો આને કહી જ નથી, હું એક પંથનો પણ નથી કે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે માનવીય સ્વભાવ એવો છે કે આપણે ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આ જમાનું પણ હું તમને આપી શકું એમ છું. આપણા આઈએસ ઓફિસરો, આઈએસ કક્ષાના ઓફિસર, અને આપણા ખ્રિસ્તી સમાજની વાત કરીએ, જ્યાં તમે જોબ કરો છો, મને એક પ્રશ્ન પૂછવા દો, તમને ખ્રિસ્તી તરીકે ઓળખે છે? આપણે તો ઘણીવાર ખ્રિસ્તી તરીકે આપણી જાત પણ છુપાવીએ છીએ કે ના ભાઈ હું તો ખ્રિસ્તી નથી કે. આપણા અધિકારીગણની વાત કરાવો તો હું તમને નામ નથી આપતો, પણ એ લોકો પણ એમ કે છે ખ્રિસ્તી તરીકે ઓળખવા તૈયાર હોતા નથી. એટલે કે આપણે કહી શકીએ કે આપણે ઈશ્વરને સ્વીકારતા નથી. બીજી બાબત, એક આપણે પેલી બાબત જોઈ કે ઈસુ શાંતિના લગતા વાના, અને બીજી બાબત હું તમને કહેવા માંગુ છું કે કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. ઈસુએ જ્યારે જોયું, લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 44ની કલમ અહીંયા આગળ બહુ સ્પષ્ટ કહે છે. શું કહે છે ખબર છે? 44ની કલમમાં અહીંયા આગળ ઈશ્વરનું વચન આપણને કહે છે, તેઓ 19મો અધ્યાય અને 44, તેઓ તને તથા તારા વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાંના એક કે પથ્થર પર બીજા પથ્થરને રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. હવે તમને બધાને આપણને ખ્યાલ છે કે મિત્રો ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. તમે બધા આપણે જાણીએ છીએ કે આ સમય કૃપાનો સમય છે. આ સમય શું છે? કૃપાનો સમય છે. અને એ કૃપાની સમયની અંદર આપણે ઈશ્વરને સ્વીકારવાની જરૂર હોય છે. આપણે રોજ સવારે ઉઠીએ ત્યારે આપણી શું પ્રાર્થના હોય છે કે ઈશ્વરની કૃપાથી આપણને આ દિવસ શું મળ્યો છે મિત્રો? આ દિવસ કે મને મળ્યો છે, અને આપણે કૃપામાં જીવી રહ્યા છીએ. કૃપા વિશે તમે જો તો તમે તો ટીચર હોય એટલે તમને ખ્યાલ આવશે કે માણસ, વિદ્યાર્થી જ્યારે ફેલ થાય છે, હું તમને એક્ઝામ્પલ આપું કે વિદ્યાર્થી જ્યારે ફેલ થતું હોય, 30 માર્ક આવે ત્યારે એમ કહેવાય કે આ છોકરું ફેલ થાય છે, અને 5 માર્ક માટે જ્યારે રહી જતું હોય તો તેને શું કરવામાં આવે? કૃપા ગુણ મૂકવામાં આવે, એટલે કે એને પાસ કરવામાં આવે. તમે અને હું, બાઇબલ એમ કહે છે કે આપણે બધા પાપમાં મુવેલા હતા, પણ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, તમારા ને મારા પાપ તેમને લીધા, અને એના કારણે એમ કહે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તમાં છે તેઓ કૃપાની સાથે છે. જે લોકો ઈસુ ખ્રિસ્તની સાથે નથી એ કૃપાથી વિમુખ છે. ગલાતીનો લખેલો પત્ર
5 અને 4 અહીં આગળ ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. ગલાતી 5 અને 4 અહીં આગળ પાઉલ ગલાતી મંડળીને પત્ર લખતા બહુ સ્પષ્ટ જણાવે છે, તમે જેઓ નિયમ શાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો, તમે કૃપાથી વિમુક્ત થયા છો. અહીં આગળ એમ કે છે કે જો તમે નિયમ શાસ્ત્ર તમે પાળો છો તો તમે શું કહે છે? કૃપાથી વિમુક્ત થયા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે ઈસુ ખ્રિસ્તમાં નથી તો આપણે કહી શકીએ કે આપણે કૃપાથી શું થયા છીએ? વિમુક્ત થયા છીએ. ગલાતીનો લખેલો પત્ર 2 અધ્યાય અને 16મું વચન. અહીં આગળ પાઉલ આપણને જણાવે છે 16મા વચન, તો પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણે તેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે. એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે આપણે નિયમની કરણીઓથી નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ. કેમ કે નિયમ કરણીઓથી કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી. હવે આપણે એમ કહીએ કે ભાઈ મારા સારા કામ, હું નિયમ શાસ્ત્ર પાળું છું અને જો મારું તારણ થાય, તો બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે નિયમ શાસ્ત્રથી પૃથ્વી પરનું કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી. બીજા શબ્દમાં કહીએ તો કે એનું નિયમ શાસ્ત્રથી એનું તારણ થતું નથી. અને જો તમે વધુ અભ્યાસ કરો તો ઈસુ ખ્રિસ્ત પોતે આ પૃથ્વી પરનું આવવાનું એમ કે છે કે નિયમ શાસ્ત્રને હું શું સંપૂર્ણ કરવા માટે આવ્યો. સંપૂર્ણ કરવું એટલે શું? કે નિયમ શાસ્ત્ર મનુષ્યને માટે, એ તારણને માટે એક સક્ષમ હતું નહીં, અને ઈસુએ પોતે આવીને નિયમ શાસ્ત્રને શું કર્યું? પૂર્ણ કર્યું. તો કે કઈ રીતે પૂર્ણ કર્યું? કે એને બધાના પાપ, આખા જગતના પાપ જે કંઈ હતા પોતે લઈ લીધા અને આપણી જગ્યાએ ઈસુ ખ્રિસ્તે પોતે બલિદાન તરીકે આપણા બધાના પાપ લઈ અને એક તારણનો માર્ગ સિદ્ધ કર્યો. એટલે કે ઈસુ દ્વારા જ તમે ને હું આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ. નિયમથી નહીં, કરણીઓથી નહીં, કે આપણા કોઈ સારા કામથી નહીં. અને એટલે જ કે છે, અને જો તમે યુહાનના પત્રના પહેલા પત્રની અંદર તમે જુઓ તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે સઘળાએ શું કર્યું છે? પાપ કર્યું છે. સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમાને અર્થે શું છે? અધૂરા છે. બધા અધૂરા છે. તો પ્રશ્ન એ થાય કે સઘળા અધૂરા છે. અને જો આદમ, અને જો તમે આપણે ઉત્પત્તિની વાત કરી કે પહેલા આદમ અને હવાને જ્યારે ઈશ્વરે સર્જ્યા તો તમે જુઓ કે તે ઈશ્વરની સાથે સંગત માનનાર હતા, ઈશ્વરની સાથે વાતો કરનાર હતા. અને આ લખે છે કે એદન વાડીની અંદર ઈશ્વર રોજ તેમની સાથે મુલાકાત લેતા હતા. ત્યાં તમે જુઓ કે ત્યાં પવિત્રતા હતી, હા, એમાં ઈશ્વરનું સામર્થ્ય હતું, ઈશ્વરનું પરાક્રમ હતું. પણ જેઓ પાપે પ્રવેશ કર્યો તેવું કહેવાય છે કે આદમ વાડીની અંદરથી આદમ અને હવાને કાઢી મૂકવામાં આવ્યા. અને એટલે જ કહેવામાં આવે છે કે એ આદમ અને હવાએ જે પાપ કર્યું, હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે આ નાનું બાળક જે બોલતા પણ નથી શીખ્યું, એ જ્યારે જુઠ્ઠું બોલે છે તો આપણને વિચાર આવે કે આ માણસ તો કશું, આ છોકરું તો કશું સમજતું જ નથી, તેમ છતાંય કેમ પાપ કર્યું? જો તમે દાઉદ ભક્તના ગીત શાસ્ત્રની અંદર દાઉદ ભક્ત કહે છે કે મારી માએ મારો ગર્ભ પાપની અંદર કે જડ્યો. એનો કહેવાનો મતલબ એમ છે કે એ DNA એટલે કે આપણા રંગસૂત્રો જે ડેમેજ થયા આદમથી, એ પાપ તમારી અંદર છે. એટલે જ નાના બાળકોમાં પાપ જોવા મળે છે. અને એ પાપ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકો છો. એટલે ઈશ્વર એમ કે છે, એ વખતે જ્યારે યરુશલેમ તરફ દ્રષ્ટિ કરી અને ત્યારે જોયું કે આ માણસ
શાંતિના લગતા માણા એટલે કે મારી સુવાર્તા માની નહીં. અને બીજી બાબત કે અત્યારે કૃપાનો સમય ચાલી રહ્યો છે. આજે તમારાને મારા માટે આપણે એવું કહેવાય છે કે આ સમય એ કૃપાનો સમય છે. તેમ છતાં પણ આજે પણ આપણી મંડળીની વાત કરીએ, આપણા કુટુંબોની વાત કરીએ, આપણા ઘરની વાત કરીએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે એ કૃપાનો સમયનો આપણે યોગ્ય ઉપયોગ કરી આપણા વ્યક્તિગત જીવન, આપણા કુટુંબિક જીવન, આપણા મંડળીના જીવન, આપણા સમાજના જીવન, શું આપણે ઈસુની પાછળ આવ્યા છીએ? આજે પણ ઈસુ તમારી તરફ જોવે છે, ઈસુ મારી તરફ દ્રષ્ટિ રાખે છે. શું આપણા એવા જીવનો છે કે ઈશ્વરને પસંદ પડે? કેમ કે ઈશ્વર એવું કહે છે કે આ કૃપાની સમયની અંદર આપણે આપણા પાપોનો પ્રાયશ્ચિત કરી ઈશ્વરની પાછળ ચાલવાની મિત્રો જરૂર હતી. સુવાર્તા આપણે માનવાની જરૂર હતી કે ઈસુ ખ્રિસ્ત મારા માટે આવ્યા, તમારા માટે આવ્યા, આપણા તારણ માટે આવ્યા. પણ એ સુવાર્તાને આપણે માની નહીં, કાં તો આપણે જાણી નહીં. સુવાર્તાનો આજે પણ આપણે નકાર કરીએ છીએ, આજે પણ આપણે નકાર કરીએ છીએ. અને એટલું જ નહીં, કૃપાના સમયની અંદર આપણે જીવતા હોવા છતાં પણ આપણા જીવનો હજુ સુધી ઈશ્વરની પાસે આપણે લાવ્યા નથી. હજુ સુધી આપણે ઈશ્વરની પાસે આપણે લાવ્યા નથી. આજે હું તમને એક વિશ્વ સ્તરની તમને વાત કહેવા મિત્રો માંગુ છું કે આજે વિશ્વની તરફ જો તમે દ્રષ્ટિ કરો તો આ યુદ્ધ અને યુદ્ધની બાબતો જો તમે પ્રેક્ટિકલનો તમે અભ્યાસ કર્યો હોય મિત્રો તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે ધરતીકંપ ઉપર ધરતીકંપ આવશે. ગ્લોબલ વોર્મિંગ ની અંદર તમે જુઓ કે વાતાવરણની અંદર ખેડૂતો પાક લેવા જાય ત્યાં તો વરસાદ આવી જાય છે. ધરતીકંપની તમે માત્રા જુઓ તો તમે માત્રા વધતી જાય છે. અને જો તમે સમુદ્રની જો તમે સ્ટડી કરી તો ત્યાં તમે જુઓ કે આપણા જે હિમશિલાઓ જે બધી હતી એ જે આપણા આઇલેન્ડ કહેવાય એ બધા ઓગળતા જાય છે. તો એ બતાવે છે કે મિત્રો ઈશ્વરનું આવું નજીક છે. મિત્રો કોરોના આવ્યો, બરોબર છે, કોરોના આવ્યો તો એમાં તમે જુઓ કે ઈશ્વરે સ્પષ્ટ કર્યું કે હું તમારી નજીક આવી રહ્યો છું. કોરોનાની અંદર તમે જુઓ તો માણસના પૈસા કામમાં ના આવ્યા, ટેકનોલોજી કામમાં ના આવી, એક જ માત્ર કામ આવ્યું કે ઈશ્વર ઉપરની કૃપા. અને આજે તમે ને હું જો આપણે ઊભા હોય તો મને કહેવા દો કે ઈશ્વરે આપણી પર કૃપા કરી છે એટલે આપણે ઊભા રહ્યા છીએ. એટલે કોરોનામાં ગામના ગામ ખાલી થઈ ગયા, ઘરોના ઘરો ખાલી થઈ ગયા. શું આપણે સારા હતા એટલે આપણને ઈશ્વરે બચાવ્યા છે? ના, એવું નથી મિત્રો. ઈશ્વરની કૃપા કરી એટલા માટે કે તમે ઈશ્વરની સુવાર્તા બીજા લોકો સુધી તમે પહોંચાડો. તમારું જીવન એ પાંચમી સુવાર્તા બની જાય એટલા માટે તમે બચાયા છે. તમે ઘેર ઘેર તમે જુઓ તો ઘર ઘરની કુટુંબની જો કોરોનાની વાત કરવામાં આવે તો મિત્રો એક એક ઘરની અંદર એક એક વ્યક્તિ ગુમાવી છે. મિત્રો એક એક વ્યક્તિ ગુમાવી છે. તેમ છતાં પણ આ કૃપાનો સમય આપણે હજુ પણ મિત્રો જાણ્યો નથી. આપણે પાપનો પસ્તાવો કર્યો નથી તો પ્રભુએ આપણા માટે ધીરજ રાખી છે. આ બાબતથી આજે પણ આપણે શું અજાણ છીએ, માટે આપણા માટે શું રડી રહ્યા છે. અને હું તમને કહું કે આજે પણ આપણો સમાજ, આપણી મંડળી અને વિશ્વ, તમે વિશ્વની વાત કરીએ કે આજે પાપની અંદર ગળાડૂબ છે. આપણે અહીંથી ઘણું બધું કહી શકાય, આખો નીકળી જાય. મોબાઈલની વાત કરો, કુટુંબની વાત કરો, સમાજની વાત કરો, જ્યાં જુઓ ત્યાં તમે જુઓ, સંગીતની અંદરની વાત કરો, ક્યાં ઈશ્વરને મહિમા મળતો નથી મિત્રો. બધા જ પાપ તરફ ખેંચાઈ રહ્યા છે, બધા જ પાપ તરફ ખેંચાઈ રહ્યા છે. પ્રકટીકરણની અંદર એવું કહેવાય છે કે જ્યારે તમે અંજલીને મોર આવતી જુઓ ત્યારે મારું આવું નજીક છે. અને તમે અત્યારે જો તમે ગૂગલની અંદર જુઓ, સર્ચ કરીને જુઓ તો બધા એક જ વાત કહે છે. શું વાત કહે છે? ઈસુ આવી રહ્યા છે, ઈસુ આવી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય કે ઈસુ તો આવવાના છે, તમને ને મને લેવા 100% આવવાના છે. અને અત્યારે જે કૃપાનો સમય છે, ધ્યાનથી સાંભળજો, અત્યારે જે કૃપાનો સમય છે, શું મારા વ્યક્તિગત જીવનથી હું ઈસુની સાથે જોડાયેલો છું? શું હું કુટુંબ સાથે ઈશ્વરની સાથે હું જોડાયેલો છું? મંડળી તરીકે ઈશ્વરની સાથે હું જોડાયેલો છું? આપણો સમાજ, દેશ અને વિશ્વ, શું આજે ઈસુ આવે તો આપણને ખાતરી છે કે આપણે ઈશ્વરની સાથે હોઈશું? ઈશ્વર આજે તમારીને મારી તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે મિત્રો. તમારીને મારી તરફ આજે દ્રષ્ટિ કરી રહ્યા છે કે મારું
આવવું નિયત અને શું છે? નજીક છે. નિયત અને નજીક છે. શું આપણે એવા જીવન જીવી રહ્યા છીએ? આજે ઈશ્વર એમ કે છે, હવે ઈશ્વર માણસની દ્રષ્ટિમાં કેવું હતું? તો ઈશ્વરે એમ કીધું, કોરોથોનો લખેલો પત્ર, પહેલો પત્ર 3 અને 16 એમ કે છે કે દેવનું મંદિર કોણ છે? તમે છો. આજે દેવનું મંદિર કોણ છે? તમે અને હું છીએ. તો આપણે દેવના મંદિર હોઈએ તો ઈશ્વર એમ કે છે કે તમે દેવના મંદિર છો. આજે ઈંટો કે પથ્થરથી બનેલું મંદિર દૂષિત થયું નથી મિત્રો. આજે આ ઈંટોથી કે પથ્થરથી બનાવેલું મંદિર દૂષિત થયું નથી, પણ આપણા જીવનો પણ એને લાયક નથી રહ્યા મિત્રો. આજે આપણા એકના જીવનો જુઓ, તે લાયક નથી રહ્યા. એમ કહી શકાય કે આપણા જીવનો લાયક નથી રહ્યા. માટે આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા લોકોની સામે, મારા જીવનની સામે, આપણા કુટુંબની સામે, મંડળીની સામે અને આપણા પોતાના હૃદયની સામે, એટલે કે ઈસુના મંદિરની સામે આજે પણ 2000 વર્ષે ઈસુ રડતા હતા. આજે પણ તમને ને મને જોઈને, જ્યારે આપણે ખ્રિસ્તમય જીવન મિત્રો જીવતા નથી, એ આપણા વ્યક્તિગત જીવનની વાત હોય, આપણા કુટુંબિક જીવનની વાત હોય, તો ઈસુ આજે પણ તમારા ને મારા જીવનને જોઈને આજે પણ રડી રહ્યા છે. શું આપણે, પ્રશ્ન એ થાય કે ઈસુને આપણે રડતા જ રાખીશું? શું આપણે ઈસુને રડતા જ રાખીશું? ઈસુએ કીધું કે હું આ જગતમાં આવ્યો તમને તારણને માટે આવ્યો, હું આ જગતને આવ્યો તમને ઉદ્ધારને માટે આવ્યો. પણ તેમ પણ છતાં આ કૃપાનો શાંતિના લગતા વાના શું તમે સુવાર્તા ઈસુની તમે જાણી? ઈસુનું પ્રકટીકરણ તમે સમજ્યા? બીજો પ્રશ્ન એ થાય કે આ કૃપાની સમયની અંદર શું તમે ઈસુની પાસે તમે આવ્યા? તમારા વ્યક્તિગત જીવનને ઈસુની પાસે તમે લાવ્યા? તમારા કુટુંબ તરીકે તમારા ઈસુને તમે પાસે તમે આવ્યા? બધા જ કહીએ છીએ, આખું વર્લ્ડ કહે છે કે ઈસુ આવી રહ્યા છે, ઈસુ આવી રહ્યા છે. શું આપણને ખાતરી છે, એ વિશ્વાસ છે કે ઈસુ આજે 2000 વર્ષ પૂર્વે તમારા અને મારા માટે વધસ્તંભ ઉપર બલિદાન આપી દીધું મિત્રો? તમારાને મારા માટે બલિદાન આપી દીધું, અને એટલા માટે આપ્યું કે આપણને તારણ મળે, આપણે અનંત જીવનના ભાગીદાર થઈએ. પણ તેમ પણ છતાં આજે આપણા જીવનો જોવામાં આવે તો મિત્રો એ કૃપાના સમયની અંદર આપણે ક્યાં છીએ? પ્રશ્નાર્થ ચિહ્ન. વ્યક્તિગત રીતે તમે તમારી જાતને મિત્રો પ્રશ્ન પૂછી શકો છો કે શું હું પોતે અથવા દીકરી અથવા દીકરા અથવા વડીલ અથવા દાદી, શું હું ખ્રિસ્તની સાથે જીવન જીવી રહી છું? મારા ઈશ્વર સાથેના સંબંધો કેવા? ઈશ્વર સાથેના સંબંધો કેવા? આજે જ ઈશ્વર આપણને કદાચ લેવા આવે તો શું આપણને ખાતરી છે, એ વિશ્વાસ છે કે આપણે ઈશ્વરની સાથે ઉચકાઈ જઈએ? આજે પણ ઈસુ તમારી તરફ દ્રષ્ટિ કરે છે, મારી તરફ દ્રષ્ટિ કરે છે, મંડળી તરફ દ્રષ્ટિ કરે છે, સમાજ તરફ દ્રષ્ટિ કરે છે. ઈસુ આજે પણ આપણા જીવનો એમને યોગ્ય નથી લાગતા, જીવા જેવા નથી લાગતા. આજે પણ ઈસુ તમારા અને મારા માટે રડી રહ્યા છે મિત્રો. દુઃખ સાથે કહેવું પડે છે કે ઈસુ આજે પણ, સ્ટીલ ધેટ ટાઈમ, ઈસુ આજે પણ તમારા માટે રડે છે, મારા માટે રડી રહ્યા છે. તો શું આપણે રડતા રાખીશું? આજે આપણે પાપોનો પસ્તાવો કરીએ મિત્રો. આજે ઈસુ એમ કે છે કે આવો તમે તમારા પાપોનો તમે પસ્તાવો કરો. કૃપાનો સમય તમે આજે જાણી લો મિત્રો. કૃપાનો સમય તમે જાણી લો. કેમ કે તમે, બની શકે કે એ સમય તમને કદાચ ના પણ મળે. જો તમે આજે જ પસ્તાવો કરો તો ઈસુ એમ કે છે કે કાલે તું મારી જોડે ક્યાં હોઈશ? પરાદેશમાં હોઈશ. આજે જ માન્ય કાળ છે મિત્રો, કાલ ઉપર નથી. આજે જ પ્રભુનો સ્વીકાર કરો, આજે જ તમારા પાપોનો તમે પસ્તાવો કરો, અને આ કૃપાનો સમય જે ઈસુ એમ કે છે કે મારો કૃપાનો સમય, તેનો તમે સદુપયોગ કરો. ઈસુ જ્યારે ફરી આવનાર છે ત્યારે તમને લઈ જવાના માટે શું મંડળી તરીકે આપણે તૈયાર છીએ? કુટુંબ તરીકે આપણે તૈયાર છીએ? અને ઈસુ એમ કે છે કે જો તમે આ કૃપાના સમયની અંદર જો તમે પ્રભુનો સ્વીકાર નથી કરતા, જો તમે પ્રભુને પ્રભુ તરીકે સ્વીકારતા નથી, તો ઈસુ એમ કે છે કે મારું ન્યાય શાસન આવી રહ્યું છે.
અને ન્યાય શાસન આવો તે આપણે જોયું તે પ્રમાણે કે જો આપણે ઈસુની કૃપામાં નથી મિત્રો, તો હું ચોક્કસ કહી શકું વચન પ્રમાણે કે તમે ન્યાયી ઠરી શકતા નથી. કેમ કે બાઇબલ કહે છે કે સઘળાએ પાપ કર્યું છે. સઘળા દેવના મહિમાને અર્થે શું છે? અધૂરા છે મિત્રો, અધૂરા છે. અને જો આપણે ઈસુની પાસે નથી આવતા, ઈસુની કૃપાની અંદર, તો આપણે કહી શકાય કે તમારો અને મારો ન્યાય શેનાથી થશે? કૃપાથી નહીં થાય, પછી ન્યાય શાસન સાથે થશે. અને બાઇબલ એમ કહે છે કે ન્યાય શાસનની અંદર એક પણ વ્યક્તિ ન્યાયી નથી, એક પણ વ્યક્તિ ન્યાયી નથી. એટલા માટે કે આદમે જે પાપ કર્યું, આપણો ગર્ભ એ પાપમાં જ આપણે ધરવામાં આવ્યો છે અને આપણે પાપી અવસ્થામાં જ આપણે પસાર થઈએ છીએ. તમારો અને મારો એક જ માર્ગ છે કે આપણે ઈસુની પાસે આવીએ, કૃપાની સમયની અંદર આપણા વ્યક્તિગત જીવન આપણે ઈસુને સોંપીએ, કુટુંબ તરીકે સોંપાઈએ, આપણે બાળકો તરીકે સોંપાઈએ, મંડળી તરીકે સોંપાઈએ, સમાજ તરીકે સોંપાઈએ. અને જો તમે સોંપાવો છો તો ઈસુ એમ કહે છે કે આ કૃપાની અંદર જો તમે જીવન ઈશ્વરને સોંપો છો, તો ઈશ્વર એમ કહે છે કે હું જ્યારે મારી કન્યાને લેવા આવવાનો છું તો તમે મારી સાથે હશો. અને જો તમે ઈસુમાં નથી, જો તમે કૃપામાં નથી, તો તમે સમજી શકો છો કે એ આખો સમુદાય નાશ તરફ જઈ રહ્યો છે. એમ કહે છે કે પછી તમારો ન્યાય, ઈસુ ખ્રિસ્ત આયા અને પછી મંડળીને લઈ ગયા, પછી તમારો જે ન્યાય થશે મિત્રો, એ તમારા નિયમ શાસ્ત્ર પ્રમાણે થશે, નિયમ શાસ્ત્ર પ્રમાણે થશે. એટલે જ ઈસુ જ્યારે યરૂશલેમમાં આવ્યા, ચારે તરફ દ્રષ્ટિ કરી. આજે એ ઈસુ વાલી મંડળીની અંદર આવેલા છે મિત્રો. આજે ઈસુ સવારથી આપણી સાથે છે. એ ઈસુ આજે તમારા મારા જીવન તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે મિત્રો. આજે બેન તરફ દ્રષ્ટિ કરે છે, મારી તરફ દ્રષ્ટિ કરે છે, વડીલો તરફ દ્રષ્ટિ કરે છે, અને એ જોઈ રહ્યા છે કે શું આપણા જીવનો, એ શું આપણે એમના સાથે ઉચકાઈ જવાને માટે એ પવિત્ર જીવનમાં આપણે જીવન જીવી રહ્યા છીએ મિત્રો. અને જો આજે એ જીવન તમારું કે મારું જીવન ઈસુને લાગતું નથી, તો ઈસુ આજે પણ તમારા માટે, મારા માટે રડી રહ્યા છે મિત્રો, રડી રહ્યા છે. કેમ કે એમને ખ્યાલ છે કે આ બેઠેલા એક એક વ્યક્તિ, કૃપાનો સમય તમે જાણ્યો નથી, તમે ઈસુની પાસે તમે આવ્યા નથી, તો હવે તમે નાશમાં જઈ રહ્યા છો. માટે ઈસુ રડે છે. આજે ઈસુ તમારાને માટે રડી રહ્યા છે, આપણા આત્માને માટે રડી રહ્યા છે કે તમે આજે મારી પાસે આવો, તમે જીવન ઈસુને તમે સોંપો. આજે એ વધસ્તંભની વાત હોય, ઈસુ તમારી તરફ દ્રષ્ટિ રાખે છે, મારા જીવન તરફ દ્રષ્ટિ રાખે છે. અને જેમ ઉડાવ દીકરાની જેમ કે આજે મારી દીકરી, મારો દીકરો એમ કે પ્રભુ મને માફ કરો, તે હંમેશા માફ કરવાને માટે એવું કહે છે, હું તત્પર છું, હું તૈયાર છું, હું તમને મારા રાજ્યસનમાં લઈ જવાને માટે તૈયાર છું. શું આપણી એ તૈયારી છે મિત્રો? આજે ફરી એકવાર હું તમને કહીશ કે ઈસુ મારા જીવનને માટે, તમારા જીવનને માટે અને બધાના જીવનને માટે રડી રહ્યા છે મિત્રો, રડી રહ્યા છીએ. આજે દુઃખ સાથે હું કહું છું કે આપણે ઈશ્વરને શું રડતા રાખીશું મિત્રો? આવો આપણે જીવનો ઈસુને સોંપીએ. આ કૃપાનો સમય મિત્રો સદુપયોગ કરો. હું તમને કહીશ કે ઈશ્વરનું આવું બહુ નજીક છે, બહુ જ નજીક છે. કાલે કદાચ તમને સમય ના પણ મળે. એક નાની વાર્તા કહીશ કે અમારી સાથેના જ હતા, સારી નોકરી કરતા હતા. પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે સેવામાં કરો, થોડી સેવા કરો તો સારું. પછી એમને કીધું કે ભાઈ અત્યારે તો મારી નોકરી છે, મને ટાઈમ મળતો નથી, અને હું મારી નોકરી પૂરી થઈ જાય પછી હું ફૂલ ટર્મની સેવા કરીશ. પાળક સાહેબે અનેક વાર કીધું કે ભાઈ તમે સેવામાં આવો તો સારું, જેટલો પણ સમય તમે સેવામાં આપો તો સારું. આ બધું તો છે જ, તમારું ઘર છે, તમારું કુટુંબ છે, તમારો સમાજ તો છે જ, પણ ઈસુ એમ કહે છે કે પ્રથમ સ્થાન તમે ઈશ્વરને તમે આપો. અને એ ભાઈએ એમ કીધું કે ભાઈ હું રિટાયર થઈશ પછી આ કરીશ. સમહાવ એવું બન્યું, આ સત્ય ઘટના છે એટલે હું તમને કહું છું, એ ભાઈનો એક્સિડન્ટ થયો, એક્સપાયર થઈ ગયો. હવે તમે સમજી શકો છો કે પાળક સાહેબે જ્યારે કીધું ત્યારે કદાચ એ સેવામાં આવ્યા હોત, જીવન સોંપ્યું હોત, તો આપણે ચોક્કસ કહી શકત કે એ સ્વર્ગમાં ગયા છે, એ સ્વર્ગમાં ગયા છે. હવે એમના વિશે શું થયું? પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું.
કેમ કે એમને ઈશ્વરનો સ્વીકાર જ ના કર્યો મિત્રો. એ કૃપાનો સમયનો સદુપયોગ ના કર્યો. એ કૃપાના સમયની અંદર ઈશ્વરની પાછળ ચાલવાની બાબત હતી, જીવન સોંપવાની બાબત હતી, જે પ્રથમ સ્થાન આપવાની બાબત હતી. અને ઈસુ તો એમ જ કહે છે કે જે મારા કરતા પણ, ધ્યાનથી સાંભળજો, મારા કરતા પણ તમે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરો છો તો ઈસુ એમ કહે છે એ મૂર્તિ સમાન છે. એ મૂર્તિ સમાન છે. સૌ પ્રથમ પ્રેમ ઈસુને તમે કરો એ જ ઈશ્વર માન્ય કરે છે મિત્રો, માન્ય કરે છે. એનો મતલબ એ થયો કે પૃથ્વી પરના જીવનની અંદર તમારે અને મારે પ્રથમ સ્થાને ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. અને જો ઈસુ ખ્રિસ્ત હોય છે તો મને કહેવા દો, એ ઘરની અંદર પ્રેમ હશે, આનંદ હશે, શાંતિ હશે, પ્રશ્નો નહીં હોય. કેમ કે ઈસુ છે ઘરની અંદર, એ હૃદયની અંદર ઈસુ છે મિત્રો. અને ઈસુ કોણ છે? પ્રેમ હોય છે, આનંદ હોય છે, શાંતિ હોય છે, માફી હોય છે. એ ઘર પહાડ ઉપર વસેલા નગર સમાન હોય છે. અને એ ઘર હંમેશા ઈશ્વરના માટે કેવું હોય છે? તત્પર હોય છે, તૈયાર હોય છે. ઈસુ ગમે ત્યારે આવી જાય, ઈસુ અડધે રાતે આવી જાય, ઈસુ અચાનક આવી જાય, પણ ઉચકાઈ જવાને માટે એ ઘર કેવું હોય છે? તૈયાર હોય છે. એ ઘરની માટે આપણે કહી શકીએ કે એ લોકો ઈસુની સાથે હશે. આજે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે એ સમય આપણા માટે કદાચ ના પણ આવે. આજે જ સમય છે. પ્રભુનું વચન એમ કહે છે કે આજે જ માન્ય કાળ છે. આજે જ આપણા જીવનો ઈશ્વરની પાસે લાવીએ. એ કૃપાનો સમયનો આપણે ઈશ્વરની પાસે આપણે પાસા જઈએ કે હા પ્રભુ, હા મેં પાપ કર્યું છે, હા પ્રભુ હું તારી પાસે આવું છું, તું મને જેવો છે તેવો તું મને સ્વીકાર કર. અને તારા વધસ્તંભનું રક્ત, જે સામર્થ્યવાન રક્ત છે, મારા સારું વેવડાયું, મારા દીકરા સારું વેવડાયું, અમારા કુટુંબ માટે વેવડાયું, અમારા સમાજ માટે વેવડાયું, આખા વિશ્વને માટે. એ રક્ત, જે સામર્થ્યવાન રક્ત છે, મને માથાથી તાલકાથી પગના તળિયા સુધી મને ધોઈને શું કર? શુદ્ધ કર, પવિત્ર કર. આ પાછળનું હૃદય તું દૂર કરી નાખ અને નવું માસનું હૃદય તું મને આપ. અને એ હૃદયની અંદર તારો પવિત્ર આત્મા તું મૂકી દે, તું મને ચલાવ. અને તારું વચન મારા પગને સારું દીવારૂપ બની જાય, માર્ગને સારું અજવાળારૂપ બની જાય, અને આ મારું જીવન એ પાંચમી સુવાર્તા બની જાય. એ ઈશ્વર આજે ઈચ્છી રહ્યા છે મિત્રો. એ ઈશ્વર આજે ઈચ્છી રહ્યા છે. આપણે બધા જ કહીએ કે પ્રભુ આવે છે, પ્રભુ આવે છે, પ્રભુ આવે છે. હું એક પ્રશ્ન પૂછું કે પ્રભુની દ્રષ્ટિની અંદર તમારું સ્થાન ક્યાં? ક્વેશ્ચન માર્ક. મારા માટે પણ છે, તમારા માટે પણ છે મિત્રો. આજ એક સમય છે કે ઈસુ આજે ફરી એકવાર તમને એમ કહે છે કે આજે હું પામ સન્ડેના દિવસે તમારા હૃદયની અંદર વિજયવંત પ્રવેશ કરવા માંગુ છું. જે કોઈ ધ્યાનથી સાંભળજો, જે કોઈ હૃદયના દ્વાર ખોલી નાખશે તો એની અંદર હું આવવા માંગુ છું, હું આવવા માંગુ છું. શું આપણે એ દ્વાર ખોલવા તૈયાર છીએ? યરુશલેમમાં ઈસુ ખ્રિસ્ત આવ્યા નથી. ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે તમારા હૃદયની આગળ હું ટકોરા મારું છું, ટકોરા મારું છું. જે કોઈ આ હૃદયનો દ્વાર ખોલશે, હું તેની સાથે આવીશ, તેની સાથે રહીશ, હું તેની સાથે રહીશ. તમે વિચાર તો કરો, રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ કેટલા અદ્ભુત અને પરાક્રમી ઈશ્વર વચન આપે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા પાપનું કેમ ના હોય, કોઈ પણ વ્યક્તિ ગમે તેવા વ્યસનનું કેમ ના હોય, પણ આજે ઈસુ ખ્રિસ્ત આહ્વાન આપે છે, તમને આપે છે, મને આપે છે કે આજે હું તારા હૃદયની અંદર વિજયવંત પ્રવેશ કરવા માંગુ છું. આ તારા પાપમાંથી તને છોડાવવાના માટે હું એક સામર્થ્યવાન ઈશ્વર છું, હું એક પરાક્રમી ઈશ્વર છું. શું તારી ઈચ્છા છે? પેલા આંધળા વ્યક્તિને પૂછવામાં આવ્યું કે હું તને સાજો કરી શકું એવું શું તું માને છે? તેને કીધું હા પ્રભુ, હું માનું છું. આજે એક પ્રશ્ન ઈશ્વર તમને પૂછે છે, મને પૂછે છે કે અહીં બેઠેલી એક વ્યક્તિને પૂછે છે કે મિત્રો, આજે કૃપાનો સમય છે, કૃપાના સમયની અંદર શું તમે ઈસુની પાસે આવ્યા છો? ઈસુની પાસે તમે આવ્યા છો? તમારા વ્યક્તિગત જીવનને શું ઈસુની પાસે તમે લાવ્યા છો? તમે તમારા કુટુંબિક જીવનને શું તમે ઈસુની પાસે તમે લાવ્યા છો? મંડળી, સમાજ, બધાને ઈસુ આજે પૂછી રહ્યા છે કે ભાઈ આજે કૃપાનો સમય છે, કૃપાનો સમય છે. શું તમે મારી સુવાર્તા સાંભળી છે? ઈસુની સુવાર્તા એટલે કે માર્ગ, સત્ય અને જીવન ઈસુ છે, પોતે છે. આજે તમે સમજી છે, તમે જાણી છે, તમે માની છે, તેનો તમે સ્વીકાર કર્યો છે. અને આ કૃપાના સમયની અંદર ઈસુને આપણા
જીવનો સોંપ્યા છે. ઈસુનું આવું બહુ જ નજીક છે, નિયત છે, નજીક છે મિત્રો. આજે જ આપણા જીવનો ઈશ્વરને તમે સોંપો, કેમ કે આજે ઈસુ આજે પણ તમારા જીવન તરફ દ્રષ્ટિ કરે છે, મારા જીવન તરફ દ્રષ્ટિ કરે છે. આજે પણ એ તમારા જીવનો જો ખ્રિસ્તમય નથી તો ઈસુ આજે પણ રડી રહ્યા છે. તમારા આત્માને માટે, મારા આત્માને માટે ઈસુ આજે પણ રડી રહ્યા છે મિત્રો. અને આજે ઈસુ તમને ને મને પડકાર ફેંકે છે મિત્રો, પડકાર ફેંકે છે કે એ મારી વાલી દીકરી, એ મારા વાલા દીકરા, જો આજે તું આ શાંતિના લગતા વાના મારી સુવાર્તા માણી હોત અને જો તમે આ કૃપાના સમયની અંદર જીવન ના સોંપ્યું હોય તો આજે હું તને એક નવી તક આપવા માંગુ છું. આજે હું તને એક નવી તક આપવા માંગુ છું. તમે જેવા છો તેવા ઈશ્વરની પાસે આવી જાઓ. કૃપાના સમયનો તમે સદુપયોગ કરો, કેમ કે ઈસુનું આવું ખૂબ જ નજીક છે, નિયત છે મિત્રો. આજે આવી જાય, અત્યારે આવી જાય. શું આપણે જીવન, તમને મને કોન્ફિડન્સ છે કે ઈસુ આવે તો ઈસુની સાથે ઉચકાઈ જઈશ? બાઇબલ તમને સ્પષ્ટ જણાવે છે, બે જણા છે, એકને જ લેવામાં આવશે, એકને પડતા મૂકવામાં આવશે. તમે પ્રયત્ન એ રીતના કરો કે તમને પડતા મૂકવામાં ના આવે મિત્રો. આપણે ઈશ્વરની સાથે ઉચકાઈ જવાને માટે એની મંડળી તરીકે આપણે આપણા જીવનો તૈયાર કરવાની જરૂર છે. આપણા કુટુંબને આપણે તૈયાર કરવાની જરૂર છે. આપણી મંડળી અને આપણા સમાજને તૈયાર કરવાની જરૂર છે મિત્રો. આ કૃપાનો સમય છે. આ કૃપાનો સમય બંધ થઈ જાય પછી તમારા અને મારા માટે કોઈ જ અવકાશ રહેતો નથી. એ જ એક્ઝામ્પલ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે, ધ્યાનથી સાંભળજો, લાજરસ મરણ પામ્યો, લાજરસ મરણ પામ્યો ત્યારે એમ કહેવાય છે કે તે ઈશ્વર પિતાની શું હતો? ગોદમાં હતો, ગોદમાં હતો. અને પેલો ધનવાન મરણ પામ્યો ક્યાં હતો મિત્રો? કોઈ તો બોલો. હા, નરકમાં હતો, બરોબર છે. એ નરકમાં હતો ત્યારે એમ કહેવાય છે કે પછી એને કીધું કે પ્રભુ તું એવા માણસને મોકલ. હું જે પરિસ્થિતિમાં આવી ગયો એ તો બરોબર છે, કશો વાંધો નહીં. હું જે પરિસ્થિતિમાં આવી ગયો એ તો બરોબર છે, પણ તમે એવા માણસને મોકલો કે મારા હજુ પણ મારા બીજા ભાઈઓ, મારા કાકાના ભાઈઓ, મારા દીકરા દીકરી હજુ પણ આવું જીવન જીવી રહ્યા છે, તો તમે મોકલો કે એ લોકો મન ફેરવે અને આ નર્કની અગ્નિમાંથી, જે સતત બળતી અગ્નિમાંથી બચી જાય. ત્યાં આગળ પ્રભુ એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તમાં એ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે પૃથ્વી પરની તમારી તક છેલ્લી તક છે મિત્રો. પૃથ્વી પરનું તમારે આજે જ તમારે અને મારે નક્કી કરવાનું છે કે આજે હું ઈસુની સાથે છું કે હું ક્યાં છું. આજે જ તમને સમય છે, આજે જ એ નિર્ણય કરવાનો તમને સમય છે કે તમારે ઈશ્વરની સાથે છું કે ક્યાં છું. અને આજે ઈસુ તમને આહ્વાન આપે છે મિત્રો, આહ્વાન આપે છે. આજે તમારી તરફ દ્રષ્ટિ કરે છે, મારી તરફ દ્રષ્ટિ કરે છે, મંડળી તરફ દ્રષ્ટિ કરે છે અને કહે છે કે કૃપાના સમયની અંદર મિત્રો આપણે ઈસુની પાસે જતા રહીએ, ઈસુની પાસે જતા રહીએ. ગમે ત્યારે ઈશ્વર કેમ ના આવે, આપણા જીવનો એ રીતના તૈયાર કરીએ કે આપણે ઈસુની સાથે ઉચકાઈ જઈએ. અને એ કરવાને માટે ઈશ્વર તમને ને મને કૃપા આપે. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પરમેશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન, પરમેશ્વર પિતા તમે છો. આજે પ્રભુજી પામ સન્ડેના દિવસે તમે પ્રભુજી અમારા હૃદયની અંદર પ્રવેશ પામ્યા. આ પ્રભુજી અમારા હૃદયને તમે ઢંઢોળ્યું છે. આ પ્રભુજી હૃદયની દ્વાર આગળ પ્રભુજી તમે ખટખટાવ્યું છે. અને પ્રભુજી મારી પ્રાર્થના છે કે આ હૃદયને ખોલવામાં આવે. અને પ્રભુજી તમે યરૂશલેમમાં ચારે બાજુ પ્રવેશ કર્યો અને પ્રભુજી તમે દ્રષ્ટિ કરી ત્યારે પ્રભુજી તમારી આંખમાંથી આંસુ સરી પડ્યા. તમે દેવ પુત્ર હતા, તમે માનવ પુત્ર બન્યા અને માણસની લાગણીની સાથે પ્રભુજી તમારી લાગણી તમે વ્યક્ત કરી. આખો સમુદાય તે નાશ તરફ પ્રભુજી આગળ વધી રહ્યો છે. તેમના જીવનો નાશ તરફ સતત આગળ વધી રહ્યા છે.
એ જીવનો તરફ દ્રષ્ટિ કરી અને તમારી આંખમાંથી આંસુ નીકળી આવ્યા. એ ઈસુ આજે અમારી મંડળી તરફ દ્રષ્ટિ કરે છે. એ ઈસુ અમારા જીવન તરફ દ્રષ્ટિ કરે છે. એ ઈસુ અમારા કુટુંબિક જીવન તરફ દ્રષ્ટિ કરે છે. ત્યારે આજે પણ અમારા જીવનો જો પ્રભુજી તેને લાયક નથી તો આજે પણ રડી રહ્યા છીએ. ઓ પ્રભુ કૃપા કરો, ઓ પ્રભુ તમે દયા કરો કે એક એક જીવનને પ્રભુજી અમે તમારી પાસે લાવીએ છીએ. આ વાલિયા મંડળીના તમામ ભાઈ બહેનોને કુટુંબ સાથે પવિત્ર પિતા આ વિસ્તારને હું તમારી પાસે લાવું છું. હા પ્રભુજી, મારી પ્રાર્થના છે કે એક એક હૃદયની સાથે તમે વાત કરો, તમે વ્યવહાર કરો. હા પ્રભુજી, જો કોઈ દુઃખમાં છે, જો કોઈ તકલીફમાં છે, જો કોઈ વ્યસનોમાં છે, જો કોઈ પ્રશ્નોમાં છે, જો કોઈ આર્થિક પ્રશ્નોમાં છે, જો કોઈ સામાજિક પ્રશ્નોમાં છે, જો કોઈ ભૌતિક પ્રશ્નોમાં છે, તો પ્રભુજી અમારી પ્રાર્થના છે કે તમારું રક્ત, ઈસુ ખ્રિસ્તનું રક્ત, જે સામર્થ્યવાન રક્ત, એ સગળા દુઃખ દૂર કરવા માટે શક્તિમાન છે, સામર્થ્યવાન છે, પરાક્રમ છે. એ રક્તની પાસે લાવું છું. પ્રાર્થના કરું છું કે પરમેશ્વર પિતા એક એક વ્યક્તિને માટે, એક એક કુટુંબને માટે, એક એક લોકોને માટે પ્રભુજી પ્રાર્થના કરું છું કે એ રક્તથી પ્રભુજી માથાથી તાલકાથી તળિયા સુધી તેમને તમે નવડાવો, દોડાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને પરમેશ્વર પિતા પાષાણ હૃદય દૂર કરી નવું માંસનું હૃદય આપો. તમારા પવિત્ર આત્માથી તમે તેમને ભરપૂર કરો અને પરમેશ્વર પિતા તમારું વચન તેમના પગને સારું દીવારો અને માર્ગને સારું અજવાળું બની જાય અને આ મંડળી પ્રભુજી તમારી કૃપાનો સમયમાં પ્રભુજી તમારી પાસે આવી જાય. તમે ગમે ત્યારે આવો. ઉચકાઈ જવાને માટે વ્યક્તિગત જીવન, મંડળીના જીવન, કુટુંબના જીવન હર વખતે માટે તૈયાર થાય એવી પ્રાર્થનાને વિનંતી કરું છું. અમારી પ્રાર્થના, અમારી વિનંતી અમારા ફરી આવનાર ઈસુના નામમાં માગું છું. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. તમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી જરૂરી જેમ અમે મારા માફ કર્યા છે માફ કરો અને અમને પરીક્ષામાં બુરાઈથી મને ચૂકતો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, અમીન તમામ